જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે ઘરમાંથી મળતી ફક્ત 4 વસ્તુઓથી બનતી આ ટેસ્ટી અને સરસ મજાની બેસનની બરફીની રેસીપી શેર કરીશ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે આ બરફી. તો ચાલો પછી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મિક્સરના જારમાં 1 કપ ખાંડ ઉમેરીશું, તેની સાથે 3-4 એલચી ઉમેરી દઈશું અને તેને સારી રીતે પાવડર થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈશું. તો એલચી અને ખાંડનો પાવડર અહીં તૈયાર છે. હવે 1 કપ અને અડધો કપ એટલે કે 1.5 કપ બેસન લઈશું. જે આપણે ચણાનો લોટ વાપરતા હોય તે છે, તેને સારી રીતે ચાળી લઈશું. તેમાં અડધો કપ બારીક રવો ઉમેરીશું, જેનાથી થોડું દાણેદાર ટેક્સચર આવશે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કઢાઈમાં 1/4 કપ ઘી ઉમેરીશું અને ઘી આ રીતે હોવું જોઈએ, મેલ્ટેડ પણ નહીં કે જામેલું પણ નહીં. અને જે બેસન અને સૂજીને મિક્સ કરીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું. હવે તેને લો મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લઈશું. જેમ જેમ આ લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે. જેમાં પણ બરફીને સેટ કરવી હોય તેમાં બટર પેપર અથવા તો ઘી લગાવી અને તેને ગ્રીસ કરીને તૈયાર કરી લઈશું. અને આ લોટને શેકાતા અડધો કલાક જેવો સમય લાગે છે. તો હવે તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો જે ખાંડ અને એલચીને દળીને રાખ્યા હતા તે તેમાં મિક્સ કરી લઈશું. અને જ્યારે તે લોટની જેમ બંધાઈ જાય ત્યારે આ રીતે થોડું મિક્સર લઈ તેને થોડું ઠંડુ કરી અને તેમાંથી એક લાડુ જેવો ગોળો વાળીને તૈયાર કરી જોઈશું. તો અહીં લાડુ વળીને તૈયાર થાય છે એટલે કે આપણું બરફી માટેનું મિક્સર રેડી થઈ ગયું છે. તેને આ રીતે ગ્રીસ કરેલા વાસણમાં કાઢી લઈશું અને સરસ રીતે લેવલ કરી લઈશું. તેની ઉપર ગાર્નિશિંગ માટે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અથવા તો ચાંદીનો વર્ક પણ લગાવી શકાય છે. તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી તેને ફ્રીઝમાં મૂકીને સેટ થવા દઈશું. જ્યારે બરફી સરસ રીતે જામી જાય ત્યારે તેમાં મનગમતા શેપમાં કટ કરી લઈશું. જો આ રેસીપી તમારે ડિટેલમાં જોવી હોય તો ડિટેલ વિડીયોની લિંક મેં નીચે આપી છે. તમે સ્ક્રીન પર તેના ઉપર ક્લિક કરી અને ડિટેલ રેસીપી જોઈ શકો છો. તો હવે તૈયાર છે આપણી સરસ મજાની ટેસ્ટી બરફી. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.